રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું વાર્ષિક નિરીક્ષણ સંપન્ન થયું હતું। રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા અને હોસ્પિટલની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે દર વર્ષે કરવામાં આવતા વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે આજે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાના સમક્ષ અધિકારીઓની ટીમ દ્વારા હોસ્પિટલના તમામ વિભાગોની બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવી છે। નિરીક્ષણ દરમિયાન દર્દીઓની સેવાઓ તેમજ સ્વચ્છતા અને સેનિટેશન સાધન સામગ્રી સ્ટાફ અને રેકોર્ડ તેમજ સરકારી યોજના સહિતના મુદ્દાઓની આવરી લેવામાં આવ્યા હતા। ઓપીડી, આઈપીડી, ઇમરજન્સી, લેબોરેટરી અને ફાર્મસી વિભાગમાં આપવામાં આવતી સેવાઓની ગુણવત્તા તપાસવામાં આવી હતી। હોસ્પિટલ પરિસર અને વોર્ડ તેમજ ઓપરેશન થિયેટર અને ટોયલેટની સ્વચ્છતા અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની ચકાસણી કરવામાં આવી છે। તબીબી સાધનો અને મશીનરી, બેડની ઉપલબ્ધતા અને વાર્ષિક ભૌતિક સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તબીબો અને નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓની હાજરી, દર્દીઓના રજીસ્ટર, દવાઓ સ્ટોક રજિસ્ટર અને અન્ય વહીવટી રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી। આયુષ્માન ભારત અને માતૃવંદના યોજના સહિતની વિવિધ સરકારી આરોગ્ય યોજનાના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી। નિરીક્ષણ બાદ યોજાયેલી બેઠકમાં સક્ષમ અધિકારીઓ દ્વારા હોસ્પિટલના અધિક્ષક સહિત સમગ્ર સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી હતી। અધિકારીઓએ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને બિરદાવી હતી, જ્યાં સુધારાની જરૂર છે તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપી હતી। હોસ્પિટલ વહીવટી તંત્રને દર્દી મૈત્રી સેવાઓને વધુ સુદૃઢ બનવા અને સ્વચ્છતા જાળવવા અને સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને સમગ્ર સ્ટાફે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનો તાત્કાલિક અમલ કરવાની અને કેશોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ રહેવાની ખાતરી આપી છે। આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ જાહેર આરોગ્ય સેવાઓમાં સતત સુધારો લાવીને નાગરિકોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે। જે કે સિંગુદા સાથે રાજુ પંડ્યા, કેશોદ। અમે રાજ્ય સરકાર તરફથી 9 જણાની ટીમ અમને અહીંયા જુનાગઢ જિલ્લામાં મોકલવામાં આવી છે કે જે જુનાગઢ જિલ્લાની અંદર આરોગ્ય વિભાગના જેટલા પણ આપણા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જીએમઆરએસ મેડિકલ કોલેજ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સીએચસી, પીએચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી, સબ સેન્ટર, એ જેટલા પણ આપણા અલગ અલગ હેલ્થકેર સિસ્ટમમાં ઇન્સ્ટિટ્યૂટ છે એ જે સારી કામગીરી કરી રહ્યા છે એનું એસેસમેન્ટ અમે કરવા આવ્યા છે કે જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ જાણવા આવ્યા છે। તો એના ભાગરૂપે અમે અહીંયા 4 દિવસ રોકાયા છીએ અને એમાં 9 જણાની અમારી ટીમ છે। અમે અલગ અલગ જગ્યાએ એસેસમેન્ટ કરીશું। એમાં પહેલા દિવસે અમે જૂનાગઢમાં આપણા જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની ઓફિસમાં અમે એસેસમેન્ટ કર્યું, જાણકારી લીધી। પછી અમે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં ગયા અને ત્યાં પણ એસેસમેન્ટ કર્યું। જીએમઆરએસ મેડિકલ કોલેજની અંદર પણ અમે જોયું કે ઘણું સાફ સફાઈ અને ઘણી બધી સારી રીતે કામગીરી થઈ રહી છે ત્યાં। અને એ જ પ્રમાણે આજે અમે કેશોદમાં આવ્યા છે। 2 તાલુકા અમે અહીંયા કોઈપણ 2 રેન્ડમલી તાલુકા અમારે કરવાના હતા જિલ્લામાંથી, એમાંથી આજે અમે અહીંયા કેશોદમાં આવ્યા છે। કેશોદની અંદર આખી ટીમ અમારી અહીંયા છે। એમાંથી હું અને ડૉક્ટર સ્વાતિબેન અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એસેસમેન્ટ કરી રહ્યા છે અને બીજી અમારા ટીમ જે છે એક અર્બન હેલ્થ સેન્ટરમાં ગઈ છે અને બીજા અમુક પીએચસીમાં ગઈ છે। તો આ રીતે અમે બધા અલગ અલગ વિસ્તારમાં એસેસમેન્ટ કરી રહ્યા છે। અહીંયા હવે અમે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જે એસેસમેન્ટ કર્યું એમાં કામગીરી બહુ સારી રીતે થઈ રહી છે। ડૉક્ટર્સનો જે સ્ટાફ છે એ પણ બહુ સારી રીતે કામગીરી કરી છે। પેશન્ટનું પણ અમે ઓપિનિયન લીધું। પેશન્ટનું પણ કહેવું છે કે કામગીરી ઘણી સારી આ લોકો કરી રહ્યા છે અને બેસ્ટ પ્રેક્ટિસીસમાં આમનું મોડલ સેન્ટર છે આ એએફએસસી અને અમુક બીજા જે આમના સેન્ટર છે એ મોડલ સેન્ટર છે। ઘણી કામગીરી સારી છે। એના માટે બેસ્ટ પ્રેક્ટિસીસ જાણવાનો એટલા માટે છે કે આ જે સારી કામગીરી કરી રહ્યા છે એ કામગીરી બીજા રાજ્યની અંદર બીજી જગ્યાએ પણ રેપ્લિકેટ થાય, એનું એ લોકો બીજા પણ શીખી શકે કે જો આ લોકો આ રીતે સારી કામગીરી કરે છે તો બીજી સંસ્થાના લોકો પણ એને ડુપ્લિકેટ કરે અને કોપી કરીને સારી કામગીરી કરી શકે। એ અમે કરી રહ્યા છીએ। સર, આ સરકારી હોસ્પિટલ છે એની આસપાસમાં ભૌગોલિક પરિસ્થિતિ જોતા 50 કિલોમીટરના અવરોધમાં કોઈ પણ અકસ્માત થાય છે ત્યારે પેશન્ટ આવે છે ત્યારે એને રિફર કરવામાં આવે છે જૂનાગઢ। એટલે સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટરની મહેકમ છે એ ખાલી છે, એ બાબતે તમે રિમાર્ક કરશો? હા, એ અમે કહીશું કે આની કામગીરી વધારે સારી રીતે હજી થઈ શકે અને જે મહેકમ ખાલી છે એમાં જેટલું વહેલું બને એને પૂર્તતા કરવામાં આવે। ખાસ કરીને મોત થાય છે આવી ઘટનામાં, ખરેખર
શરમજનક કહેવાય કે ભાઈ આપણી હોસ્પિટલ આજે સરસ હોય છતાં મહેકમ ન હોવાના કારણે, મહેકમ ભરતી ન થવાના કારણે આવી ઘટનાઓ બને છે. શું હા કહેશો? હા, એટલે મહેકમ એટલા માટે જ અમે ઉપર રજૂઆત કરીશું સરકારશ્રીમાં કે ભાઈ જે પણ મહેકમ અહીંયા ખાલી છે એને જેટલું વહેલામાં વહેલું ભરવામાં આવે તો પેશન્ટને એનાથી વધારે ફાયદો થઈ શકે. તેમાં સાહેબ બીજું રિમાર્ક મારવાની જરૂર છે તમારા ઇન્સ્પેક્શનમાં કે એવડી મોટી હોસ્પિટલમાં ખુદને એક એમ્બ્યુલન્સ પણ નથી. શું નથી? એમ્બ્યુલન્સ નથી. હા, તો ઇમરજન્સીમાં ambulance, હા. 108 નો સહારો લેવો પડે અથવા જુનાગઢથી બોલાવવી પડે છે. હા તો આ એક કેશોદ હોસ્પિટલની જે ખુદની એમ્બ્યુલન્સ આવી જાય હા તો સરળતા પડી શકે હા પેશન્ટને. ના, બિલકુલ બરાબર છે. એ પણ અમે રજૂઆત કરીશું કે ભાઈ આ હોસ્પિટલને એક એમ્બ્યુલન્સની જરૂર છે જે એને પૂરી પાડવામાં આવે, જે અત્યારે નથી. લેબ માટે છે બહાર જવું પડે છે ઘણા બધા રિપોર્ટ મોટા કરવા માટે અહીંયા. હા, એટલે અહીંયા લેબોરેટરીમાં અમુક ટેસ્ટની ફેસિલિટી અહીંયા અવેલેબલ છે, એ અહીંયા આપણે વિનામૂલ્યે અહીંયા કરવામાં આવે છે, બરાબર છે. અને જે આપણી પાસે અહીંયા ટેસ્ટિંગની ફેસિલિટી નથી એના માટે પેશન્ટને આપણે સાહેબ, જિલ્લાની અંદર એવી કઈ હોસ્પિટલ છે જે જ્યાં સૌથી વધુ છે ને ઓપીડી રહે છે? જિલ્લાની કઈ હા, હોસ્પિટલ? જિલ્લામાં કઈ જીએમઆરએસ, આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જીએમઆરએસ મેડિકલ કોલેજ વાળી. હા, ત્યારબાદ પછીનો નંબર પછીનો નંબર હું એકચ્યુઅલી આખા આ જિલ્લાની અંદર જે છે કે જે બધી હોસ્પિટલમાં નથી ફર્યો. ને એટલે, અમારા હા. સહપાઠીનો કહેવાનો મતલબ એ છે કે બીજા નંબરની હોસ્પિટલ કેશોદની છે જ્યાં હા, daily mostly, હા. 800 થી લઈને 1200 ની ઓપીડી છે, હા પણ સ્ટાફના અછતને કારણે હા દર્દીઓને વધારે બહાર અહીંથી રિફર કરવામાં મજબૂરીથી રિફર કરવા પડે છે. મહેકમના હિસાબે સ્પેશિયલિસ્ટ ડોક્ટર ન હોવાના કારણે સ્પેશિયલિસ્ટ ડૉક્ટર નથી એટલા માટે. હા, એ વાત તમે કરી એ વાત સાચી. MS છે કોઈ મોટા હા, એટલે મોટા જે સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ ખાલી છે એના માટે પછી એમને બીજી જગ્યાએ રિફર કરવા પડતા હોય છે, જે આપણી બીજી સરકારી હોસ્પિટલ છે ત્યાં રિફર કરતા હોઈએ છીએ. એટલે મેં કીધું એ પ્રમાણે, તમે કીધું એ પ્રમાણે જે સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ ખાલી છે એને જેટલું વહેલું બને એટલું વહેલું ભરવા માટે હું ઉપર રજૂઆત કરીશ સરકાર લોકો માટે કઈ ફરિયાદ પેટી હોસ્પિટલ મૂકવામાં છે કે નહીં? છે ને અહીંયા અમે જોયું ફરિયાદ પેટી અહીંયા બાર ઉપર મૂકી છે. કેવી ફરિયાદ એમાં તરફથી કંઈ કહેશો? એ અમે ખોલીને મેં જોયું નથી. મારું જે એસેસમેન્ટ હતું કે એ આ હોવી જોઈએ તો એ છે, અને રેગ્યુલરલી ડૉક્ટર સાહેબ એને જોવે છે, બરાબર છે. હવે એ હજી એસેસમેન્ટ ચાલી જ રહ્યું છે, કમ્પ્લીટ નથી થયું, બરાબર છે. એટલે અડધું મેં જોયું છે, અડધું કામ બાકી છે. હોસ્પિટલની આસપાસ સાયલેન્ટ ઝોન જાહેર કરવાની વાત આવી, હા બરાબર, બહુ કકળાટ થાય છે, શાકભાજીવાળા આસપાસમાં બધા લોકો છે, ત્યારે સાયલેન્ટ ઝોન બાબતે કોઈ આગળની પ્રક્રિયા થઈ હોય અથવા તો આપની જાણમાં હોય તો? સાયલેન્ટ ઝોન બાબતે મને જાણવા મળ્યું એ પ્રમાણે પહેલાં કંઈક કામગીરી થઈ હતી અહીંયા, કદાચ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને એમણે કદાચ પગલાં પણ લીધા હતા અને કદાચ અહીંયાથી સાયલેન્ટ ઝોન બનાવવામાં આવ્યું હતું અને જે ન્યુસન્સ હતું એને ખસેડી લેવામાં આવ્યું હતું, એવી જાણકારી મને મળી છે. પાર્કિંગની અંદર બહારની ગાડીઓ વધારે જોવા મળે છે એવી હા. ફરિયાદો છે. હા દર્દીઓની ગાડી નથી હોતી, હા ઢાંકીને પણ લોકો જતા રહે છે. હા હા, એટલે એ જાણવા મળ્યું કે બહારના લોકો પણ પાર્કિંગ જે કરે છે તો એ પાર્કિંગને માટે આપણે જેટલા વધારે બનાવે એટલા સિક્યુરિટી ગાર્ડ જો આપણે અહીંયા મૂકીએ તો એ સિક્યુરિટી ગાર્ડ એ લોકોને રોકી શકે બહારની ગાડીઓને પાર્કિંગ કરવાથી. એના માટે આપણે ઉપર રજૂઆત કરીશું કે જે સિક્યુરિટી ગાર્ડ અહીંયા જેટલા નંબર છે એનાથી જો વધારે મૂકવામાં આવે તો આપણે અહીંયા જે છે કે પાર્કિંગ માટે આપણે પછી સિક્યુરિટી ગાર્ડ ત્યાં મૂકીને એ લોકો પાર્કિંગનું મેનેજમેન્ટ કરે અને બહારની ગાડીઓને નહીં આવવા દે અને ફક્ત હોસ્પિટલમાં આવતા દર્દીઓ, સ્ટાફ ને એ બધા માટે જ પાર્કિંગ એલાવ કરે. તો એ રજૂઆત આપણે કરીશું. નર્સ સ્ટાફમાં નર્સ બહેનોની પણ ફરિયાદ આવે છે વર્તન બાબતે દર્દીઓમાં. ભરદૂત કરવામાં આવે છે. અચ્છા, તો એના માટે અમે હા એના માટે હા હા એટલા માટે અમે રજૂઆત કરીશું, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ વાત કરીશું, જે પ્રશ્નો છે જે એના માટે વાત કરીશું અને સોલ્યુશન લાવવા માટે એમને રજૂઆત કરીશું. સર, આપના ઇન્સ્પેક્શનમાં હોસ્પિટલ બહાર જે આપણા સ્ટાફ ક્વાર્ટરો છે તે આવે છે આપના અંડરમાં? કેમ કે ક્વાર્ટરની હાલત એટલી બધી ખરાબ છે, મોટાભાગના ડૉક્ટર અને સ્ટાફ બરાબર રેન્ટ પર રહે છે. જો ક્વાર્ટર બરાબર થઈ જાય તો એને બરાબર રેન્ટમાં રહેવાની જરૂરિયાત ન પડે. અચ્છા, એટલે આપણા હોસ્પિટલના સ્વાટર શું કહો છો? મંજૂર થઈ ગયા, મંજૂર થઈ ગયા છે ને આ કન્ડમ કરી દેવાના છે. ક્વાર્ટરને નવું બિલ્ડિંગ બંને મંજૂર થઈ ગયેલા છે, વહીવટી મંજૂરી આવી ગયેલી છે, એજન્સીને કામ અપાઈ જશે એટલે ચાલુ થશે. આ કન્ડમ થઈ ગયું છે. અચ્છા, કેસ વચ્ચે હોસ્પિટલ અપડેટ માટેની હાલ કેવી જરૂરિયાત છે? હોસ્પિટલ અપડેટ માટેની કેસો હા એટલે આમાં આ અત્યારે છે ને CHC હતી અહીંયા
બરાબર છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હતું. ત્યાં જેને કહેવાય ને કે વ્યવસ્થા થોડી ઓછી હોય, બરાબર છે. પણ હવે આને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવી છે અને એના માટે આનો જેટલી જગ્યા વધારે જરૂર હોય એના માટે બીજી જગ્યા મંજૂર કરવામાં આવી છે પાછળના ભાગમાં. તો એ ત્યાં આને એક્સપાન્ડ થશે, મોટી હોસ્પિટલ મોટી થશે. હવે જેટલી છે એ નાની છે એચડીએસ પ્રમાણે, તો એને મોટી કરવા માટે બીજી જગ્યા જોઈએ, જે બીજી જગ્યાએ બાજુમાં ફાળવવામાં આવી છે અને ત્યાં બધી પ્રોસેસ ચાલુ છે અને ત્યાં પણ એક્સપાન્ડ થશે આ હોસ્પિટલ અને બાજુમાં બીજી બિલ્ડિંગ બનશે અને વધારે વિભાગો વધશે અહીંયા અને જગ્યા પણ વધશે. તો જરૂરિયાત પ્રમાણે જગ્યા પણ વધી જશે. સર, આજના આપના ઇન્સ્પેક્શનમાં કોઈ એવી નેગેટિવિટી તમારા ધ્યાનમાં આવી હોય અથવા તમને એવું સજેશન કયું હોય કે હોસ્પિટલને વધારે હજી ડેવલપ અથવા મજબૂત કરવા માટે શું પાયાની જરૂરિયાત તમારા નજરમાં આવી હોય કે આ વસ્તુ અહીં હોવી જોઈએ? અહીંયા મેં કીધું એ પ્રમાણે કે આ જે સીએચસી છે, સીએચસી હતી પહેલાં અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ છે, બરાબર છે. તો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ છે તો એને મોટી કરવાની જરૂરિયાત, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની જરૂરિયાત પ્રમાણે મોટી કરવાની જરૂર છે. તો મેં વાત કરી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જોડે, તો એમણે મને કીધું કે સાહેબ પાછળ બીજી જગ્યા આપણે ઓલરેડી ફાળવવામાં આવી દીધી છે, એટલે તે જગ્યાની કામગીરી ચાલુ છે, એને ત્યાં બિલ્ડિંગ મોટી બની જશે તો પછી આપણી જગ્યા ઇનફ થઈ જશે. એ મેઇન પોઈન્ટ હતો કે જગ્યા નાની છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પ્રમાણે. તો એ જ મારો મુખ્ય પોઈન્ટ હતો કે ભાઈ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પ્રમાણે જગ્યા નાની છે, તો એ સોલ્યુશન એનું આવી ગયું છે.